ભાવનગર જિલ્લાના ગારિયાધારની બાગે અમન સોસાયટીમાં રહેતા કાળુ બુકેરા પોતાના 9 વર્ષના બાળક સલીમને ખોડવદરી ગામે રહેતા પોતાના માતા સુભાનબેનના ઘરે મૂકી ગયા હતા। જ્યાં મિત્રો સાથે રમવા ગયેલ સલીમ ઘરે પરત નહીં ફરતા સુભાનબેને તેમના પુત્ર કાળુભાઈને જાણ કરી હતી અને ત્યારબાદ કાળુભાઈ અને પરિવાર સલીમને આજુબાજુમાં તેમજ બાજુના ગામડામાં તપાસ કરતા ક્યાંય પત્તો નહીં મળતા ગારિયાધાર પોલીસ મથકે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવાની શંકાની ફરિયાદ નોંધવામાં આવી હતી। જ્યારે 3 દિવસ બાદ પુત્ર સલીમનો મૃતદેહ ખોડવદરી ગામમાં એક ખાલી પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પેનલ પીએમ અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। જો કે બાળકના શરીર પર માર માર્યા હોવાના નિશાન હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે પરિવારને બાળકની હત્યા થઈ હોવાની શનક સેવાઈ રહી છે, તો બીજી તરફ બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે। જે બનાવ બન્યો છે એ મારો ભાણકીનો ભાણિયો થાય છે, એટલે હું એના નાના થાઉં છું અને મને આ બનાવની ખબર 8 વાગ્યે પડી કે આ લોકો 2 વાગ્યાના ગોતતા હતા। તો મને 8 વાગ્યે એણે જાણ કરી એટલે મેં તરત કીધું કે ભાઈ પોલીસ સ્ટેશને આવી જાઓ, બરાબર। આ કારણ કે અપહરણ જેવો અંદાજ હતો કે ભાઈ અપહરણ જ હોય। જ્યાં સાહેબે તરત ત્યાંથી 11 વાગ્યાની સાહેબે પોલીસ સ્ટેશનેથી આપણને મદદ બહુ કરી છે કે જ્યાં સુધી કાઢ્યો ત્યાં સુધી। 10 તારીખે 2 વાગ્યાની વાત છે, 10 તારીખે 2 વાગ્યા પછીનો બનાવ છે અને રાતે આ શરૂઆત કરી ગોતવાની, એટલે અમે કાલ સુધી બધા ગોતતા હતા સાહેબ, પોલીસ ખાતું અને અમે બધા ગોતતા હતા। હવે એમાં કોઈ એ જગ્યાએ જે ગામની બહાર ટાંકો છે ને એ ટાંકાની પાસે કોઈ કપડાં અમને મળ્યા નહોતા, પણ કાલ જ્યારે આ બધું બહુ ભીડ થઈ ને એટલે કોઈને એવું થયું કે ભાઈ આ લોકો હવે પકડી લે, ગમે ત્યાં પકડાવવું, એટલે કાલ એ ટી-શર્ટ અને સપલા ત્યાં એ કાલ રાતે નાખી ગયેલા। એટલે રાતે અમે 2 વાગ્યે અમારા છોકરા આટા મારતા હતા, તો રાતે 2 ને 10 એ કપડાં અને ટી-શર્ટ જોવા મળ્યું, ટી-શર્ટ ને ચપ્પલ જોવા મળ્યા। એના આધારે વડીલોને વાત કરી। તપાસ કરતાં આજે વહેલી સવારે આ જ ગામમાં આવેલા 50 ફૂટ જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવેલો છે। પેનલ પીએમથી એનું પોસ્ટમોર્ટમ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તથા કુટુંબીજનોના પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આને લઈ જવામાં આવેલ હતો કે કેમ, અને આ બાળક રમતા રમતા એક્સિડેન્ટલી પડી ગયો છે કે પછી એને કોઈએ ધક્કો મારી અને આ પાણીના ખાલી ટાંકામાં નાખી દીધેલો છે, એ દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે। અને આના સિવાયની કોઈ પણ વાત જો આ કેસમાં બહાર આવશે તો મીડિયાના મિત્રોને તાત્કાલિક જાણ કરવામાં આવશે।